આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિસાવદરથી હવામાન નિષ્ણાંત પરેશભાઈ. પરેશભાઈ, વિસાવદરમાં તાજેતરમાં 17,000ની લીડ સાથે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, શું કહેવું છે? ચોક્કસથી બેન, જોવા જઈએ તો આ જબરજસ્ત જીત છે. જીત નાની નથી. વિસાવદરની જનતાએ અમારી ઉપર બહુ મોટો વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસને કારણે વિસાવદરની જનતાની જીત થઈ છે. ચોક્કસથી એટલું કહીએ છીએ કે આ ચૂંટણી દરમિયાન અનેક કાર્યકર્તાઓ દોડ્યા છે, પબ્લિક દોડી છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ ચૂંટણીની અંદર ખરેખર તો જનતા ચૂંટણી લડી છે. જનતા છે એ આમ આદમી પાર્ટી માટે ખૂબ પ્રચાર કરતી હતી અને આ જનતાની જીત છે. સાથે આપના માધ્યમથી એક આશ્વાસન અમે એ પણ આપીએ છીએ, એક વચન આપીએ છીએ કે હવે જીત થઈ છે, જીતની ઉજવણી પણ થશે, પણ સાથે સાથે વિસાવદરની જનતાને અમે જે પણ વચનો આપ્યા છે તે દિવસ રાત અમને યાદ રહેશે. જ્યાં સુધી વિસાવદરને અમે આપેલા વચન પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી અમે 1 મિનિટ માટે પણ શાંતિથી બેસવાના નથી. અમે આપેલા વચનો છે એ તમામ વચનો પૂરા કરવા માટે અમે દિવસ રાત એક કરવાના છે. જી પરેશભાઈ, ભાજપને લઈને શું કહેવું છે આપણું? કિરીટ પટેલને લઈને શું કહેવું છે આપણું? ભાજપની હાર થઈ છે અને કહી શકાય કે પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ છે વિસાવદરમાં ઉતર્યા હતા એટલે સંપૂર્ણ પાર્ટી ત્યાં આવી હતી. સંપૂર્ણ પાર્ટીની હાર છે, માત્ર કિરીટભાઈ પટેલની એકની હાર નથી, સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની હાર છે. ભારતીય જનતા પાર્ટીએ આત્મમંથન કરવાની જરૂર છે કે વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે 2027ની આવનારી ચૂંટણીની અંદર આવો જ સંદેશ હજી ઓલ ઓવર ગુજરાતમાંથી જનતા આપવાની છે. એટલે હજુ પણ ભારતીય જનતા પાર્ટી પાસે સમય છે કે જે વચનો આપીને કામ નથી કરતી, લોકોને ક્યાંય ને ક્યાંય ગુમરાહ કરે છે, ત્યારે ગુમરાહ કરવાનું બંધ કરે. ચૂંટણી વખતે બજારોની અંદર લોકોને દારૂ વેચવાનું બંધ કરે અને જે જનતાના મૂળ કામો છે એ મૂળ કામો ઉપર ધ્યાન આપે. જો આવું કરવામાં નહીં આવે તો સત્તામાંથી 2027ની અંદર ભારતીય જનતા પાર્ટીને આ ગુજરાતની જનતા ઉખેડીને ફેંકી દે.